જય જલારામ, જય રઘુવંશ। મારું નામ રાકેશ પાઉ છે અને અમે રઘુવંશી સમાજમાંથી આવીએ છીએ। અત્યારે અમારો આખો સમાજ આ તો અત્યારે સેમ્પલ છે કે રઘુવંશી સમાજ શું કરી શકે છે, શું છે, કેટલો છે એ અમારે કઈ કોઈને બતાવવાની જરૂર નથી। પણ અમે લોકો જલારામ બાપાના વંશજ છીએ અને જલારામ બાપાનો એક જ ધ્યેય હતો કે જમાડો અને ભજન કરો। એટલે અમારે કોઈ વસ્તુ કરવાની બીજી થતી નથી। અને ખાસ કરીને જે આ જ્ઞાન પ્રસાદ સ્વામી આવા બફાટ કરી નાખે છે, જેને કોઈ ઇતિહાસની ખબર હોતી નથી અને એ ચાલી નીકળે છે કે ભાઈ આ ચાલો અમે આ ચાલુ કરેલું છે ને અમારાથી ચાલે છે। ભાઈ તમારાથી કઈ ચાલતું નથી અને તમારાથી ચાલે છે તો ખાલી પૈસાના વહીવટ ચાલે છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવો સરસ સંપ્રદાય છે, પણ આવા અમુક લંપટ જે સાધુઓ છે ને એ આખો સંપ્રદાયને એમ કહીને કે બગાડે છે અને આખા સંપ્રદાયનું નામ ખરાબ કરે છે। તો સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ એટલી વિનંતી કરું છું વડતાલ સ્વામીજીને કે ભાઈ તમે શું કામ આને છાવરો છો? શું કામ આ માણસને તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે? શું આ તમે કરાવો છો? આવું જે એની ભાષણ છે તમારા ઓલાથી થાય છે? જો તમે એને છાવરતા ન હો ને તો આ માણસની કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે। એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને અભદ્ર ટિપ્પણી કરી છે, રઘુવંશી સમાજની લાગણી દુભાણી છે, જલારામ ભક્તોની લાગણી દુભાણી છે, એને આજે અમે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અત્યારે જે કાંઈ રઘુવંશી સમાજની લાગણી દુભાણી છે એને ન્યાય મળે અને આ લંપટ સાધુ જલ્દીથી જલ્દી વહેલી તકે જલારામ બાપાના મંદિરે વીરપુર જે મંદિરની એને અત્યારે ટિપ્પણી કરી છે, જે મંદિરનું અપમાન કર્યું છે, એ મંદિર આવી અને ત્યાં માથું નમાવીને માફી માંગી લે। જો વહેલી તકે આ વસ્તુ થઈ જશે તો અમારે કોઈ વસ્તુ આગળ કરવાની થતી નથી, નકર પછી આના પગલા અને પ્રત્યાઘાત બહુ ઉપર સુધી જશે। અને ખાસ કરીને મોદી સાહેબને, હર્ષભાઈને, CR પાટીલ સાહેબને એક ખાસ વિનંતી છે કે સાહેબ તમારા રાજમાં જો આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મને કે સનાતન ધર્મને લાંછન લગાડે એવી વાત કરે છે તો સાહેબ તમે પણ જરાક આની ઉપર ધ્યાન આપો અને અમને ન્યાય અપાવો।